નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાનની અંદર જે તમને 13મું ચેપ્ટર આપેલું છે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, તો એની અંદર આપણે 11મો પ્રશ્ન જોવાનો છે. તો તમને 11મો પ્રશ્ન એવો આપેલો છે કે વિદ્યુત પ્રવાહ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવાના પ્રયોગનું વર્ણન કરો. એટલે તમારે અહીંયા જે વિદ્યુત પ્રવાહ છે એના દ્વારા જે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા છે એને જાણવા માટેના પ્રયોગનું વર્ણન કરવાનું છે. તો હવે આપણે એનું વર્ણન જોઈએ. તો એની તમને આકૃતિ પણ આપેલી છે અને તમને જો પરીક્ષાની અંદર પૂછે તો આ પ્રશ્ન, તો એની અંદર તમે આ પ્રકારની આકૃતિ છે એ દોરી શકશો. હવે એની આપણે રચના સૌથી પહેલાં જોઈએ તો કે એની રચના એવી છે કે તાંબાનો એક લાંબો સુરેખ તાર 1.5 વોલ્ટના 2 કે 3 વિદ્યુત કોષ એટલે કે સેલ અને એક પ્લગ એટલે કે કળ લો અને દરેકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડો. હવે તમારે અહીંયા જે વસ્તુઓની જરૂર પડે છે એ વસ્તુ તમને રચનાની અંદર આપેલી છે. એક તમારે તાંબાનો તાર લેવાનો છે, પછી એક તમારે સુરેખ તાર એટલે કે તાંબાનો એક સુરેખ તાર, પછી 1.5 વોલ્ટના 2 કે 3 વિદ્યુત કોષ એટલે કે સેલ લેવાના છે જે 1.5 વોલ્ટના હોય એવા, અને એક તમારે પ્લગ કળ એટલે કે એક તમારે પ્લગ લેવાનું છે અને એક તમારે કળ એટલે કે ચાપ, આપણે જે ચાપ આવે ને એ ચાપ લેવાની છે. પછી તમારે શું કરવાનું તો કે દરેકને આકૃતિમાં તમને જેમ બતાવ્યું છે એ પ્રમાણે તમારે એને શ્રેણીમાં જોડી દેવાનું. પછી તો કે એક સુરેખ તારને હોકાયંત્રની સોયના ઉપર અને સમાંતર રૂપે ગોઠવો. પછી તમારે જે એક સુરેખ તાર છે એને તમારે હોકાયંત્રની સોયના ઉપર અને તેને સમાંતર રૂપે ગોઠવવાનું છે. પછી તો કે હવે કળમાં પ્લગ નાખીને પરિપથ પૂર્ણ કરો. એટલે કે જે તમારા પ્લગ અને જે ચાપ છે એને બંનેને જોડીને તમારું જે પરિપથ છે એને તમારે પૂર્ણ કરવાનું. પરિપથ એટલે કે જે તમે આ બધા તાર જોડેલા છે એને તમારે પૂર્ણ કરવાનું છે. પછી તમારે તો કે સોયના ઉત્તર ધ્રુવમાં થતા કોણાવર્તનની દિશાનું અવલોકન કરતાં જણાય છે કે જો પ્રવાહ આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્તરથી દક્ષિણ દિશામાં વહેતો હશે તો હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવ પૂર્વ દિશામાં આવર્ત કરશે. એટલે કે જે તમે આકૃતિ એમાં તમને જે દર્શાવ્યું છે એ પ્રમાણે જો તમે વિદ્યુત આપશો તો જે તમારા હોકાયંત્રની સોય છે એ ઉત્તર ધ્રુવ છે એનો, એ તમને પૂર્વ દિશામાં એનો આવર્ત એટલે કે એ પૂર્વ દિશામાં જતો હશે એ રીતના તમને દર્શાવશે. પછી બીજું તો કે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડેલ સેલનું જોડાણ બદલી નાખો અને પરિણામે તાંબાના તારમાંથી વહેતા પ્રવાહની દિશા બદલાવશો એટલે કે દક્ષિણથી ઉત્તર તરફની થશે. એટલે કે જેમ તમે આકૃતિ એમાં કર્યું એનું તમે વિરુદ્ધ કરશો એટલે આની અંદર જે સોય છે એ તમારી દક્ષિણથી ઉત્તર તરફ જતી હશે એવું તમે અનુભવશો. એટલે કે એવું તમે એનું આવર્તન થશે. પછી તો કે સોયના કોણાવર્તનની દિશામાં થતા ફેરફારનું અવલોકન કરતાં જણાય છે કે હવે સોયનું કોણાવર્તન વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ તરફ થાય છે. અને આકૃતિ બીમાં એનો અર્થ એ થયો કે વિદ્યુત પ્રવાહ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પર ઉલટાય છે. એટલે આ રીતના તમારે આખા પ્રયોગનું વર્ણન જો તમને પરીક્ષામાં પૂછે તો તમારે કરવાનું થશે. હવે મિત્રો તમને 12મો પ્રશ્ન આપેલો છે અને એની અંદર તમને એવું કીધું છે કે સુરેખ વક્રમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. હવે મિત્રો આ જે પ્રયોગ છે એ મોસ્ટ આઈએમપી પ્રયોગ છે અને એ માર્ચ 2017ની અંદર જે બોર્ડની પરીક્ષા લેવાની હતી એમાં પૂછવામાં આવ્યો હતો. તો આ પ્રશ્ન છે એ ફરજિયાતપણે તમે તૈયાર કરી લેજો, કારણ કે આ પ્રશ્ન છે એ ઘણી વખત આગળ પણ પૂછાણો હતો અને પૂછાઈ પણ શકે તેવો છે. તો જેમ આપણે ઉપલો પ્રયોગ જોયો એવી રીતના આ પ્રયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં એની આપણે રચના જોઈએ. તો રચનામાં તમને એવું કીધું છે કે ટૂંકમાં રચનામાં તમારે શું લખવાનું થશે કે જે વસ્તુઓની આની અંદર તમારે પ્રયોગની અંદર જરૂર હશે એ બધી વસ્તુ તમારે રચનાની અંદર આવશે અને એ કેવી રીતના ગોઠવવાની ને એ બધી વસ્તુ રચનાની અંદર તમારી આવી જશે. તો આપણે એની અંદર જોઈએ તો કે એક પૂંઠાના કેન્દ્રમાં છિદ્ર પાડીને તેમાંથી જાડો
વાહક તાર XY પસાર કરો. જેમ તમને આકૃતિમાં દર્શાવેલું છે અને એનું નામ તમને તાર જે પુઠ્ઠામાં એક તમારે વોલ પાડીને જે વચમાંથી એક તાર જે તમારે દર્શાવ્યો છે એને XY નામ આપ્યું છે, એટલે તમારે અહીંયા XY નામ આપી દેવાનું. અથવા તો તમે કોઈ આકૃતિમાં દોરો અને એની અંદર કોઈ બીજું નામ આપો તો એ તમારે અહીંયા એ દર્શાવવાનું થશે. પછી તમારે તો કે આ વાહક તાર સાથે બેટરી અને કળને શ્રેણીમાં જોડો. પછી જે તમારો આ જે તાર છે એની સાથે તમારે એક કળ જોડવાનો છે અને પછી તમારે એમાં બેટરી જોડવાની છે અને તમારે આખો પરિપથ છે એ તમારે પૂર્ણ કરવાનું. પછી તો કે પુઠ્ઠા પર વાહક તારની આજુબાજુ લોખંડનો બારીક ભૂકો સમાન રીતે પાથરો. એટલે કે જે તમે પુઠ્ઠું આખું રાખેલું હોય છે તો એના ઉપર તમારે આછો છે એ લોખંડનો ભૂકો એ છાંટી દેવાનો છે. પછી તો કે હવે પુઠ્ઠું સ્થિર રહે તેમ પરિપથમાં કળ મૂકીને વિદ્યુત પ્રવાહ પસાર કરો અને પુઠ્ઠાને હળવેકથી 2-3 ટકોરા મારો. પછી તમારે તો કે જે આખું પુઠ્ઠું છે એ તમારું સ્થિર થઈ જાય. તો સ્થિર થઈ ગયા પછી તમારે કળ ચાલુ કરવાની અને પછી તમારે કળ ચાલુ કરીને પુઠ્ઠું છે એને તમારે હળવેકથી 2 અથવા તો 3 તમારે ટકોરા મારવાના છે. પછી તો કે આ સમયે લોખંડનો ભૂકો વાહક તારની આજુબાજુ સમકેન્દ્રિત વર્તુળ આકારે ગોઠવાઈ જશે. એટલે કે તમે આ રીતના કરશો એટલે કે જે લોખંડનો જે ભૂકો છે આજુબાજુનો એ આખો વર્તુળ આકારે છે એ તારને ગોઠવાઈ જશે. અને આ વર્તુળાકાર ભાત એ વાહક તારમાં વહેતા વિદ્યુત પ્રવાહથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ દર્શાવે છે. પછી તો કે આ ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા જાણવા માટે પુઠ્ઠા પર કોઈ બિંદુ P આગળ હોકાય યંત્ર ગોઠવો. એટલે કે જે આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ તમારે જાણવા માટે શું કરવાનું તો કે પુઠ્ઠા પર કોઈ એક બિંદુ છે એ તમારે P નક્કી કરવાનું અને એના આગળ તમારે હોકાય યંત્ર છે એ ગોઠવવાનું. પછી તો કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ કે જે દિશામાં ગોઠવાય છે તે દિશાએ તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. એટલે કે જે હોકાય યંત્રને જે ઉત્તર ધ્રુવ છે એ જે દિશામાં સ્થિર થાય એ જે છે એ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ દર્શાવશે. પછી તમારે શું થશે તો કે હવે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા P બિંદુએ મૂકેલી ચુંબકીય સોયની દિશા પર વિરુદ્ધ દિશામાં ગોઠવાશે. અને પછી તમે જો વિદ્યુત પ્રવાહની દિશા છે એ તમે ઉલટાવશો એટલે કે જે તમારી દિશા છે એનાથી વિરુદ્ધ દિશામાં તમે કાર્ય કરશો એટલે કે જે ચુંબકીય સોય છે એની દિશા છે એ કેવી થઈ જશે વિરુદ્ધ દિશામાં એ ગોઠવાઈ જશે. પછી તમને નીચે સ્ટાર કરીને એનું તારણ આપેલું છે અને એના 2 તારણ આવ્યા છે. આ પ્રયોગ તમે કરશો એટલે એના ઉપરથી તમારે 2 તારણ આવશે. એ તારણ તમારું પહેલું તારણ શું આપેલું છે કે જો તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો હોકાય યંત્ર સોયના કોણાવર્તનમાં ફેરફાર થાય છે અને વાસ્તવમાં જ્યારે પ્રવાહ ધારીએ ત્યારે કોણાવર્તનને વધે છે અને જે દર્શાવે છે કે તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરતાં કોઈ આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં પણ વધારો થાય છે. અને બીજું તારણ તમારું એવું આવશે કે જો તાંબાના તારમાંથી વહેતો પ્રવાહ તેનો તેજ એટલે કે સમાન હોય પરંતુ હોકાય યંત્રને તાંબાના તારથી દૂર આવેલા કોઈ બિંદુ પાસે લઈ જવામાં આવે તો હોકાય યંત્ર સોયનું કોણાવર્તન ઘટે છે અને આમ કોઈ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વાહકથી દૂર જતાં ઘટે છે. અને આકૃતિમાં જોઈ શકાય છે કે જેમ જેમ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારની દૂર જઈએ તેમ તેનું આજુબાજુનું ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સમકેન્દ્રિત વર્તુળો મોટાને મોટા થતા જાય છે. એટલે કે જે તમારો આખો પ્રયોગ છે એ માર્ચ 2017ની અંદર તમારો બોર્ડની એક્ઝામમાં પૂછાણો છે. તો આ પ્રયોગ છે એ તમારે આખો આ રીતના છે તૈયાર કરી નાખવાનો છે જેથી કરીને જો બોર્ડની પરીક્ષામાં આ પ્રયોગ પાછો પૂછાય તો તમે ઇઝીથી આખો પ્રયોગ છે એ લખી શકો. અને આની આકૃતિ પણ તમારે છે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો એની અંદર ફરજિયાત દોરવાની થશે.
હવે તમને 13મો પ્રશ્ન આપેલો છે અને એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વાહક તારમાં વહેતા પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો હવે એ નીચે તમને એની બાબતો આપેલી છે અને એ 2 બાબતો ઉપર આધાર રાખે છે. તો એમાં પહેલી બાબત એવી છે કે ચુંબકીય ક્ષેત્ર વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. અને એનો તમને કેવી રીતના સમપ્રમાણમાં હોય તો એને તમને કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર અને જે તમને વચ્ચે નિશાની છે એ શેની છે તો કે સમપ્રમાણતાની નિશાની છે. અને પછી શું કીધું છે વિદ્યુત પ્રવાહ એટલે કે ચુંબકીય ક્ષેત્ર સમપ્રમાણતા વિદ્યુત પ્રવાહ, આ એનું સૂત્ર થઈ ગયું. પછી બીજી બાબત કે ચુંબકીય ક્ષેત્ર વાહક તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ વાહક તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે એનું સૂત્ર આપણે જોઈએ તો એને કેના વડે દર્શાવે તો કે ચુંબકીય ક્ષેત્ર સમપ્રમાણતા 1/1 અંતર. એટલે આ આખું છે એ એનું સૂત્ર થઈ ગયું. તો આ 2 બાબતો ઉપર આધાર રાખે છે. જો તમને 2 માર્ક્સની અંદર પૂછે તો તમે આરામથી ના લખી શકશો. હવે તમને 14મો પ્રશ્ન નીચે આપેલો છે અને એની અંદર તમને એવું કહેવામાં આવેલું છે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો. એટલે કે જે જમણા હાથના અંગૂઠાનો નિયમ જે છે એ તમારે સમજાવવાનો છે. અથવા તો તમને આવો પણ પ્રશ્ન બોર્ડની એક્ઝામની અંદર પૂછે કે મેક્સવેલનો કોર્કસ્કોલનો નિયમ સમજાવો. તો પણ તમે આ પ્રશ્નનો જવાબ છે એ તમે લખી શકશો. તો આપણે એની અંદર જોઈએ તો એની તમને આકૃતિ બાજુમાં આપેલી છે અને જો બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછે તો એમાં તમારે આ આકૃતિ છે એ ફરજિયાત દોરવી પડશે. હવે એનો આપણે જવાબ જોઈએ તો કે સૌપ્રથમ જમણા હાથમાં વિદ્યુત પ્રવાહધારી વાહક તાર પકડેલો છે તેમ કલ્પના કરો. હવે સૌથી પહેલાં તમારે શું કરવાનું તો કે જમણા હાથમાં જે વિદ્યુત પ્રવાહધારી વાહક તાર છે તમે પકડેલો છે એવી તમારે ખાલી કલ્પના કરવાની છે. પછી તો કે વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહે છે તે દિશામાં ગોઠવાયેલો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે. તેમજ આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની દિશામાં વીંટાય છે અને ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ કહે છે. અને આને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે. એટલે કે જે તમારી વિદ્યુત પ્રવાહની જે દિશા છે, દિશામાં જે પ્રવાહ વહે છે એ દિશામાં એને ગોઠવવાનું છે તમારે જમણા હાથના અંગૂઠાને. અને પછી તમારે જે વિદ્યુત પ્રવાહની દિશાનું એ જે અંગૂઠો છે એ તમારે શું કરશે તો કે એ વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરશે. પછી જે તમારા જમણા હાથની આંગળીઓ છે એ વાહકની આસપાસના જે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ છે એ રીતના તમારે એને ગોઠવી દેવાની. એટલે કે એ દિશામાં એ વીંટળાઈ જશે. અને આ જે રચના છે એના ઉપરથી તમે એમ કહી શકો કે ચુંબકીય ક્ષેત્ર છે એ એની ક્ષેત્રરેખાઓ હોય છે. અને આને તમે જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ તમે એને કહી શકશો. એટલે કે જે તમારા જમણા હાથનો અંગૂઠાનો નિયમ છે એ આના ઉપર તમે એવું એના જેવું તમે આખું દ્રશ્ય બનાવી અને તમે કહી શકો કે આ જમણા હાથના અંગૂઠાનો નિયમ છે. પછી તમે એમાં આગળ જુઓ તો એમાં એવું પણ કીધું છે કે આમ જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે. એટલે કે તમે જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ પણ તમે જાણી શકશો. અને આ સમયે વાહકમાં વહેતા પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. અને પછી તમને નીચે એમાં સ્ટાર કરીને આપેલું છે કે જો કોર્કસ્ક્રૂને વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધવાનું વિચારીએ તો કોર્કસ્ક્રૂના પરિભ્રમણની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. તો મિત્રો અહીંયા તમને જે પ્રશ્ન 14 સુધી આપેલા છે તો આ બધા પ્રશ્નો છે એ તમે ફરીથી એક વખત જોઈ લેજો અને તૈયાર કરી લેજો, જેથી કરીને આમાંથી કોઈ પણ પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય તો તમે સહેલાઈથી એ પ્રશ્નનો તમે જવાબ લખી શકો. થેન્ક યુ.